રેસીપીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઘટ અને ક્રીમી એવા ફ્રૂટ સલાડની રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ઘટ અને ક્રીમી એવું ફ્રૂટ સલાડ બનાવવા માટે 500 ml ગાયનું દૂધ લીધેલું છે. તેને આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર ગરમ થવા માટે રાખી દઈશું. અને દૂધ ગરમ ના થાય, નોર્મલ દૂધ હોય ત્યાં જ આપણે 2 ચમચા દૂધને એક વાટકામાં કાઢી લેશું. દૂધને આપણે એકદમ સારી રીતે ઉકાળવાનું છે. દૂધ ઉકળી જાય ત્યાં સુધી તેને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ઉકાળવા દઈશું. ફ્રૂટ સલાડને એકદમ ક્રીમી બનાવવા માટે મારુતિનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે મેં. તે આપણે નોર્મલ દૂધ લીધું તેમાં આપણે 2 ચમચી જેટલો પાવડર એડ કરશું. તો 2 મોટી ચમચી જેટલો આપણે કસ્ટર્ડ પાવડરને નોર્મલ દૂધમાં એડ કરી દઈશું. અને આપણે ગરમ દૂધમાં નથી એડ કરવાનો, નોર્મલ દૂધમાં જ આપણે એડ કરવાનો છે. તમારે જે પ્રમાણે ઘટ જોતું એ પ્રમાણે તમારે પાવડર એડ કરવાનો અને સારી રીતે મિક્સ કરી લેવાનું. પાવડરના ગાંઠા ના રહે એવી રીતના આપણે મિક્સ કરી લેવાનું. ગરમ દૂધમાં આપણે એડ કરશું તો પાવડરના ગાંઠા રહી જશે, એટલે આપણે નોર્મલ દૂધમાં જ તેને એડ કરવાનું. કસ્ટર્ડ વાળું દૂધ તૈયાર થઈ ગયું છે. દૂધ સારી રીતે ઉકળી ગયું છે અને એકદમ સરસ એવું ઉભરો આવી ગયો છે દૂધમાં. તો મેં અહીંયા 1 વાટકી ખાંડ લીધેલી છે, તેને આપણે દૂધમાં એડ કરી દઈશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધુ કરી શકો છો. અને ખાંડ સારી રીતે દૂધમાં મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. ખાંડ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને હવે આપણે કસ્ટર્ડ વાળા દૂધને તેમાં એડ કરી દઈશું. કસ્ટર્ડ વાળું દૂધ એડ કરીએ ત્યારે આપણે દૂધને સતત હલાવતું રહેવાનું છે, જેથી કરીને કસ્ટર્ડના ગાંઠા ના રહી જાય. આવી રીતના એડ કરતું જવાનું અને હલાવતું જવાનું, ધીમે ધીમે એડ કરતું જવાનું અને હલાવતું જવાનું, જેથી કરીને કસ્ટર્ડના ગાંઠા ના રહી જાય. અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. હવે આને થોડી વાર માટે આપણે ઉકળવા દેવાનું છે. દૂધ ઘટ થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે. અને કલર માટે થોડો એવો યલો ફૂડ કલર એડ કરી દેશું. તાજો નથી કરવાનો, થોડો એવો જ એડ કરવાનો છે, જેથી કરીને ફ્રૂટ સલાડમાં એકદમ સરસ એવો કલર આવે. કલર એડ કરવો ઓપ્શનલ છે, તમારે એડ કરવો તો કરી શકો અને સ્કીપ પણ કરી શકો છો. કસ્ટર્ડ વાળું દૂધ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને એકદમ સરસ રીતે ઘટ પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આવી રીતના ચમચાની પાછળ આમ કરીને જોઈએ તો એકદમ સરસ એવું કોટ થાય છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને આપણે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી તેને ઠરવા માટે રાખી દઈશું. આપણે ફ્રીજમાં નથી રાખવાનું, બહાર જ રાખવાનું છે. જેમ જેમ આપણું દૂધ ઠરતું જશે તેમ તેમ તે ઘટ થતું જશે. કસ્ટર્ડ વાળા દૂધને આપણે ઠરવા માટે એક બાઉલમાં એડ કરી દઈશું અને ઠરવા માટે રાખી દઈશું. હવે દૂધને આપણે ઠરવા માટે રાખી દઈશું, જેથી કરીને એકદમ રૂમ ટેમ્પરેચર પર દૂધ આવી જાય. કસ્ટર્ડ વાળું દૂધ એકદમ સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને એકદમ સરસ રીતે ઠરી ગયું છે અને એકદમ ઘટ પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દઈશું, જેથી કરીને આપણે ફ્રૂટ સલાડ બનાવી શકીએ. હવે ફ્રૂટ સલાડમાં એડ કરવા માટે મેં અહીંયા ફ્રૂટ લીધેલા છે, તેનું ઝીણું ઝીણું કટિંગ કરી લેશું. કસ્ટર્ડ વાળું દૂધ એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે અને એકદમ ઘટ પણ થઈ ગયું છે. જો એકદમ સરસ એવું ફ્રીજમાં રાખ્યું હતું એટલે ઠંડુ થઈ ગયું છે. તો બધા ફ્રૂટને સરસ રીતે કટ કરી લીધા છે અને હવે આપણે તેમાં એડ કરવાના છે. ચીકુને એડ કરી દઈશું. બધા આપણે એક વાટકી બધા ફ્રૂટને લીધેલા છે. એપલ 1 વાટકી, 1 વાટકી લીધેલા છે કેળા, 1 વાટકી લીધેલી છે દ્રાક્ષ લીલી. તમે કાળી દ્રાક્ષ પણ એડ કરી શકો છો. મેં કાળી દ્રાક્ષને સ્કીપ કરેલી છે. અને 1 વાટકી છે દાડમના દાણા, તેને પણ આપણે એડ કરી દઈશું. અને હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. અને જ્યારે તમારે ફ્રૂટ સલાડને સર્વ કરવું હોય ત્યારે જ તેમાં ફ્રૂટ એડ કરવાના છે. અને ખાટા ફ્રૂટને આપણે ફ્રૂટ સલાડમાં એડ નથી કરવાના. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ અને એકદમ ક્રીમી એવું ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી કાજુ બદામની કતરણ અને દાડમના દાણા એડ કરીને સારી રીતે સર્વ કરી દઈએ. સર્વ કરતી વખતે તમે ઉપરથી કોઈ પણ ફ્રૂટ એડ કરી શકો છો. હવે ઉપરથી કાજુ બદામની કતરણ એડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, શિયાળુ સ્પેશિયલ એકદમ ઠંડો અને ઘટ ક્રીમી એવું ફ્રૂટ સલાડ બનાવીને તૈયાર કરી નાખ્યો છે. તો તમને મારી ફ્રૂટ સલાડની રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ટીપ સાથે એકવાર ફ્રૂટ સલાડ જરૂરથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફરી મળશું નવી રેસીપી સાથે.